ઉનાળામાં ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા શરબત, ગોલા અને આઈસ્ક્રીમનો સહારો લેતા હોઈએ છીએ. તો આજે હું તમારી સાથે એક કુલ્ફીની રેસીપી શેર કરવાની છું, જે હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ સાથે ફટાફટ બની જાય છે અને કલાકો સુધી દૂધને ઉકાળવાની ઝંઝટ પણ નથી કરવી પડતી અને બનાવવી પણ સરળ છે. તો આજે આપણે બધાને ભાવે એવી રોઝ ફ્લેવરની કુલ્ફી બનાવીશું. આમેય ગુલાબની ફ્લેવર છે ને એ બધાની ફેવરિટ હોય છે. તો ચાલો, રોઝ ફ્લેવરની કુલ્ફી બનાવવા માટે કયા કયા ઇન્ગ્રીડિયન્ટ જોઈશે એ હું તમને વિડીયોમાં આગળ જણાવું છું. સાથે ઇન્ગ્રીડિયન્ટનું માપ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલું છે. તો કુલ્ફી બનાવવા માટે અહીં આપણે હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટનો જ ઉપયોગ કરીશું. તો એના માટે મખાણા લીધા છે, કાજુ લીધા છે અને બદામ લીધી છે. બદામને મેં અહીં અડધી કલાક હુંફાળા પાણીમાં પલાળી રાખી હતી અને એની છાલને કાઢી લીધી છે. હવે એક બાઉલમાં બધી વસ્તુને ભેગી કરીશું. તો 1 વાટકી કાજુ, 10થી 12 નંગ બદામ અને 1 વાટકી મખાણા લઈશું. એમાં આ બધું ડૂબે એટલું દૂધ ઉમેરવાનું છે. તો દૂધને અહીં હુંફાળું લીધું છે જેથી જલ્દી પલળી જાય. આ મખાણા, કાજુ અને બદામને 1 કલાક માટે પલાળવા રાખી દઈશું. તો પોણો ગ્લાસ જેવું દૂધ જોયું છે. તો હવે આ બાઉલને 1 કલાક માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. હવે કલાક જેટલો સમય થઈ ગયો છે અને બધું સરસ પલળી ગયું છે. તો આ બધું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. તો અહીંયા તમને જેટલું બાઉલમાં દૂધ દેખાય છે એ બધું અત્યારે નથી ઉમેરવાનું. કાજુ, બદામ અને મખાણાને દૂધમાંથી નિતારીને મિક્સર જારમાં લઈ લઈશું અને જેમ જરૂર પડે એમ દૂધનો ઉપયોગ કરવાનો છે. કારણ કે કુલ્ફીનું મિશ્રણ જો વધારે લિક્વિડ થઈ ગયું ને તો કુલ્ફીમાં બરફના કણ આવશે, જે ખાવાની મજા નહીં આવે. તો હવે આ દૂધને સાઈડમાં રાખીશું અને કુલ્ફી પ્રોટીન રીચ બને એ માટે પનીરનો ઉપયોગ કરીશું. અહીંયા મેં 60 ગ્રામ જેવું પનીર લીધું છે. પનીરને નાના ટુકડામાં કટ કરી લીધું છે અને સાથે ઉમેરી દઈશું. હવે આમાં રોઝ ફ્લેવર ઉમેરવાની છે. તો મારા ગાર્ડનમાં આજે એક આ પિંક ફ્લાવર થયું હતું, જે એકદમ સુગંધીદાર છે. બજારમાં જે તમને ગુલકંદ મળે છે તે આ જ ગુલાબમાંથી થતું હોય છે, કારણ કે આમાં એકદમ સરસ ફ્લેવર આવતી હોય છે. હવે કુલ્ફીમાં રીચનેસ આવે એ માટે 1 ચમચી ભરીને મલાઈ ઉમેરીશું, જેથી કુલ્ફી છે એકદમ ક્રીમી થાય. હવે સ્વીટનર તરીકે રોઝ સિરપ ઉમેરવાનું છે. આ સિરપમાં ગુલાબની પાંદડીઓ છે એટલે એની ફ્લેવર સરસ આવશે. તો અહીંયા તમે જેટલું મીઠું ખાવ છો એ પ્રમાણે રોઝ સિરપને ઉમેરવાનું છે. મેં અહીં પહેલાં 3 ચમચી જેવું ઉમેર્યું છે. સાથે અહીં 2 ચમચી જેવું દૂધ ઉમેરીશું. જેમાં આપણે મખાણા, બદામ પલાળ્યા હતા એ જ દૂધ છે, તો 2 ચમચી જેવું ઉમેરી દઈશું. પછી જરૂર પડે તો વધારે ઉમેરીશું. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને એકદમ ઝીણું પીસવાનું છે. તો 2 મિનિટ મિક્સરમાં ચલાવ્યા બાદ તમે અહીં જોઈ શકો છો મિશ્રણ એકદમ સ્મૂધ નથી પીસાયું, તો થોડા દૂધની જરૂર પડશે. તો જે બાકી રહેલું દૂધ છે એ બધું ઉમેરી દઈશું. એટલે ટોટલ 5થી 6 ચમચી જેવું દૂધ ઉમેર્યું છે. હવે આ મિશ્રણને ચાખતા મને થોડી સ્વીટનેસ ઓછી લાગે છે, તો ફરી 3 ચમચી જેવું રોઝ સિરપ ઉમેરી દઈશું. આનાથી કુલ્ફીમાં કલર પણ સરસ આવશે અને ફ્લેવર પણ સરસ આવશે. એટલે ટોટલ અહીં 6 ચમચી જેવું રોઝ સિરપ ઉમેર્યું છે. હવે બધું એકદમ સ્મૂધ પીસી લેવાનું છે. જ્યાં સુધી મિશ્રણ તમને એવું લાગે કે સ્મૂધ નથી થયું ત્યાં સુધી પીસવાનું છે. 3થી 4 મિનિટ ફેરવવાનું રહેશે, જ્યાં સુધી મિશ્રણ એકદમ સ્મૂધ ન થાય. અહીંયા જોઈને જ તમને ખ્યાલ આવી જશે કે મિશ્રણ કેટલું સ્મૂધ અને ક્રીમી થયું છે. તો બસ હવે આ મિશ્રણને મોલ્ડમાં ભરી લઈશું. તો મારી પાસે આ કુલ્ફી મોલ્ડ છે, એમાં આ મિશ્રણને ભરી લઈશું. હવે કુલ્ફીના ગાર્નિશિંગ માટે મેં થોડી ગુલાબની પાંદડી અને પિસ્તા લીધા છે. મોલ્ડમાં મિશ્રણ ભરીએ એ પહેલાં થોડા પિસ્તા અને ગુલાબની પાંદડી ઉમેરી દઈશું. હવે મિશ્રણને પણ ધીરે ધીરે મોલ્ડમાં ભરી લઈશું. આ મિશ્રણ અહીં થીક છે એટલે મિશ્રણ ભરીને તમારે ટેપ કરી લેવાનું, જેથી વચ્ચે હવા ન રહે. હવે આટલા મિશ્રણમાંથી 6 કુલ્ફીના મોલ્ડ ભરાયા છે. તો મોલ્ડને હવે ઢાંકી દઈશું અને ફ્રીઝરમાં મૂકી સેટ થવા દઈશું. ઓછામાં ઓછી 7થી 8 કલાક માટે કુલ્ફીને સેટ થવા દઈશું. હવે 7થી 8 કલાક પછી મોલ્ડને બહાર કાઢી લઈશું અને કુલ્ફીને પણ ચેક કરી લઈએ. તો જુઓ, એકદમ સરસ રીતના જામી ગઈ છે. કલર જ કેટલો સરસ આવ્યો છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી છે. તો આ બધી કુલ્ફીને બહાર કાઢી મેં બરફ ઉપર રાખી દીધી છે, જેથી જલ્દીથી ઓગળે નહીં. સાથે પિસ્તા અને ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ ઠંડી ઠંડી એકદમ હેલ્ધી અને રિયલ ગુલાબની ફ્લેવર સાથે આ કુલ્ફી તમે એકવાર ખાશો ને તો શરીરને ઠંડક પણ આપશે અને તરત તાજા કરી દેશે.
તો ફ્રેન્ડ્સ, જો તમને આજની આ રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતના બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરી લેજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.